સર્વેનું ભાવભીનું સ્વાગત કરે છે. ટૂંક સમયમાં જ મેમનગર ગુરુકુળના વિદ્યાર્થીઓ અને દેવમણી કુમાર છાત્રાલય માણાવદરના વિદ્યાર્થીઓ આપની સમક્ષ ખૂબ સુંદર સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવાના છે. તો વહાલા ભક્તજનો, આપ જ્યાં હો ત્યાંથી અહીં સ્ટેજની પાસે આપનું સ્થાન ગ્રહણ કરશો. ગઈકાલે આપણે ખીરસરા ગુરુકુળ અને ફરેણીના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમોનો આનંદ માણ્યો. આજે આપણે વધારે આનંદ માણવાનો છે. ટૂંક સમયમાં જ હવે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. વહાલા ભક્તજનો, સ્વામિનારાયણ ગુરુકુળમાં શિસ્ત, શિક્ષણ અને એની સાથે સંસ્કારના પાઠો પણ આ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ચોક્કસપણે આ વિદ્યાર્થીઓ ઋષિકુમારો જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે તે આપણા જીવનને માટે ઉપયોગી છે, સંદેશો આપનાર છે. તો એવા સરસ કાર્યક્રમને માણવા માટે આપણે તૈયાર છીએ. વિદ્યાર્થીઓ પણ તૈયાર જ છે. સ્વામિનારાયણ મંત્ર મહાઉત્સવ ફરેણી એમ કહી શકાય કે અહીં સાક્ષાત સ્વર્ગ ખડું કર્યું છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને તમામ સંતગણ તેમજ સ્વયંસેવક ભાઈઓએ લગભગ 6 મહિના અથાગ પુરુષાર્થ કરીને આજે અહીં સ્વર્ગ ખડું કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનની અહીં હાજરી છે અને સંતોના રૂડા આશીર્વાદની સાથે આપણે ટૂંક સમયમાં જ સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા જઈ રહ્યા છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરતા પહેલા પરમ પૂજ્ય વડતાલ બોર્ડના ચેરમેન પરમ આદરણીય સંત શિરોમણી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજીને પ્રાર્થના કરું છું કે તેઓ શ્રી પડદો ખોલવા માટે, પડદાનું ઉદ્ઘાટન કરવા માટે સ્ટેજ ઉપર પધારે. પરમ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ દાસજી, વડતાલ બોર્ડના ચેરમેન શ્રી. તાલીઓથી આપણે એમના આગમનને વધાવી લેશું. પડદો ખુલી રહ્યો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ આપની સમક્ષ રજૂ થવા જઈ રહ્યો છે. મંત્ર નૃત્ય શબ્દો છે આનંદ મંગલ આવો રે બોલો સ્વામિનારાયણ. મેમનગર ગુરુકુળ આપની સમક્ષ રજૂ કરે છે મંત્ર નૃત્ય. યસ. આનંદ મંગલ ગાવો રે બોલો સ્વામિનારાયણ. આનંદ મંગલ ગાવો રે બોલો સ્વામિનારાયણ. શ્રી હરિ નામ સંભારો રે બોલો સ્વામિનારાયણ. બોલો શ્રી હરિ નામ સંભાળો રે બોલો સ્વામિનારાયણ. શ્રીજીનું મુખડું લાગે રૂપાળું. હા, શ્રીજીનું મુખડું લાગે રૂપાળું. શ્રીજીનું મુખડું લાગે રૂપાળું. મનડા
તમારી સુધ બુધ ગઈ રે બોલો સ્વામી નારાયણ બોલો સાંભળતા મારી સુધ બુધ ગઈ રે બોલો સ્વામી નારાયણ હે આનંદ મંગલ ગાવો રે બોલો સ્વામી નારાયણ બોલો આનંદ મંગલ ગાવો રે બોલો સ્વામી નારાયણ શ્રી ઘનશ્યામ પ્રભુ સર્વે ના સ્વામી હા શ્રી ઘનશ્યામ પ્રભુ સર્વે ના સ્વામી શ્રી ઘનશ્યામ પ્રભુ સર્વેના સ્વામી હૈયે વસ્યો છે વાલો અંતરયામી હૈયે વસો છે વાલો અંતર્યામી સહજાનંદ સુખકારી રે બોલો સ્વામી નારાયણ બોલો સહજાનંદ સુખકારી રે બોલો સ્વામી નારાયણ હે આનંદ મંગલ ગાવો રે બોલો સ્વામી નારાયણ બોલો આનંદ મંગલ ગાવો રે બોલો સ્વામી નારાયણ ખૂબ સરસ અભિનંદન વહાલા ભક્તો, તાલીઓના ગડગડાટથી વધાવી લેજો. આ યુવાન વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે, કલાત્મક રીતે મંત્ર રાસ રજૂ કર્યો. એમના માટે એમ કહી શકાય, ઘટમાં ઘોડા થનગને આત્મ વિંજે પાંખ. ઘટમાં ઘોડા થનગને આત્મ વિંજે પાંખ. અણદીઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ. હા વહાલા ભક્તજનો, યુવાન વિદ્યાર્થીઓ એમને યોગ્ય માર્ગદર્શન મળે, યોગ્ય પ્રેરણા મળે તો ચોક્કસપણે એમની અંદર ઘણી બધી રચનાત્મક શક્તિઓ પડેલી છે. અને સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગરના વિદ્યાર્થીઓ હોય તો એમાં પછી પૂછવું જ શું. જ્યાં પણ સ્વામિનારાયણ ગુરુકુળ હોય, વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શિસ્ત અને સંસ્કારના પાઠ ભણવા મળે છે. ગુરુકુળમાં ભણેલો વિદ્યાર્થી દેશનો એક સારો નાગરિક બને છે. એવો સુંદર મજાનો કાર્યક્રમ આપણે જોયો. ભક્તો વખત વહાલા ભક્તો તાલીઓથી વધાવતા જ રહેજો એમને. આવા સરસ મજાના સુંદર કાર્યક્રમને માટે લક્ષ્મી વર્ષા પણ શરૂ થઈ ગઈ છે. લક્ષ્મીથી, સરસ્વતીથી, જીભથી, તાલીઓથી જે રીતે આપણને અનુકૂળ આવે તે રીતે આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહીશું. હિંમતભાઈ માવજીભાઈ મોરસિયા રતનપર તરફથી આ વિદ્યાર્થીઓને 200 રૂપિયા ભેટ મળે છે. તાલીઓથી વધાવજો. અને હા, હવે સુંદર મજાની આઈટમ નાનકડા બાળકો લઈને આવી રહ્યા છે. લેઝિમ રાસ. માણાવદર દેવમણી કુમાર છાત્રાલયના આ નાનકડા વિદ્યાર્થીઓ, વહાલા ભક્તજનો, તમને ચોક્કસપણે મંત્રમુગ્ધ કરી દેશે. આવો વહાલા બાળકો, સ્ટેજ ગજાવી દો. લેઝિમ રાસ, દેવમણી કુમાર છાત્રાલય માણાવદર, જેમને તૈયાર કરનાર છે નાગાજણભાઈ વદર. આપની સમક્ષ પ્રસ્તુત થાય છે લેઝિમ રાસ. नंद लाल
પ્રાણ થકી મુને વાલો રે નંદ લાલો હારે છે જો પ્રાણ થકી મુને વાલો રે નંદ લાલો હારે નંદ લાલો રે નંદ લાલો હારે નંદ લાલો રે નંદ લાલો હારે નાખ મંડળ યાધિકાત જાડુ હારે નાખ મંડળ યાધિકાત જાડુ હારે અંતરમાં કરે છે યાજવાળું રે નંદ લાલો હારે અંતરમાં કરે છે યાજવાળું રે નંદ લાલો હારે નંદ લાલો રે નંદ લાલો હારે નંદ લાલો રે નંદ લાલો હારે એના ચરણ કમલની દેખું હારે એના ચરણ કમલની દેખું હારે જોઈ જન્મ સુફળ મારો લેખું રે નંદ લાલો હારે જોઈ જન્મ સુફળ મારો લેખું રે નંદ લાલો હારે નંદ લાલો રે નંદ લાલો હારે નંદ લાલો રે નંદ લાલો हारे पग घोटिया जब गोड़ प्यारी हारे पग घोटिया जब गोड़ प्यारी हारे नु ध्यान धारे छे त्रिपुरारी रे नंद लालो हारे नु ध्यान धारे छे त्रिपुरारी रे नंद लालो हारे नंद लालो रे नंद लालो हारे नंद लालो रे नंद लालो गिरिधर नीलावल पीली गोरी हारे गिरिधर नीलावल पीली गोरी हारे ब्रह्मानंद नीचे जीवन दोरी रे नंद लालो हारे ब्रह्मानंद नीचे जीवन दोरी रे नंद लालो हारे नंद लालो रे नंद लालो
લાલો રે નંદ લાલો આરે છે જો પ્રાણ ટકી મુને વાલો રે નંદ લાલો આરે છે જો પ્રાણ ટકી મુને વાલો રે નંદ લાલો આરે નંદ લાલો 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 રે નંદ લાલો. ખૂબ ખૂબ અભિનંદન નાનકડા વિદ્યાર્થી ભાઈઓ, ખરેખર બધા દિલ જીતી લીધા. જેટલું સરસ એમણે કામ કર્યું એમના પ્રમાણમાં તાલીમાં થોડી આળસ થઈ. હા, હવે સરસ. વહાલા ભક્તજનો, એક સરસ વાત કહું. તાલી પાડવાથી વિદ્યાર્થીઓ જે સરસ કામ કરે છે એમને તો પ્રોત્સાહન મળે જ છે, પણ એક અગત્યની બાબત કે આયુર્વેદ અને એક્યુપ્રેશર એમ કહે છે કે તાલી પાડવાથી આપણા હાથના એક્યુપ્રેશર થાય છે અને અનેક રોગો એનાથી દૂર થાય છે, મન પ્રસન્ન રહે છે. એક તો અહીં સ્વર્ગ ખડું કર્યું છે, આમ પણ આપણું મન પ્રસન્ન છે. તાલી પાડવાથી વધારે પ્રસન્નતા આવશે. વાહ ભાઈ વાહ. વહાલા ભક્તજનો, ખૂબ ખૂબ આભાર આપનો. આ વહાલા વિદ્યાર્થીઓ માટે એમ કહી શકાય, કદમ અસ્થિર હો જેના એને માર્ગ મળતો નથી. કદમ અસ્થિર હો જેના એને માર્ગ મળતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. નાનકડા બાળકોએ, વહાલા ભક્તો, જોયું તમે કેટલો સરસ મજાના લેઝિમના રાસ રજૂ કર્યા. અને હમણાં જ મેં વાત કરી હતી કે તન મન ધનથી આપણે વધાવી શકીએ આ વિદ્યાર્થીને. તો યોગેશભાઈ ગોરધનભાઈ પરવાડિયા, ગામ મેવાસા તરફથી આ વિદ્યાર્થીઓને 200 રૂપિયા ભેટ મળે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવી જ રીતે વહાલા ભક્તજનો વરસતા રહેજો તાલીઓથી અને લક્ષ્મીથી. હવે આપની સમક્ષ રજૂ થાય છે યોગા. યોગ આપણે જાણીએ છીએ શરીરની તંદુરસ્તી, સ્વાસ્થ્ય માટે કેટલું બધું જરૂરી છે. અને સામાન્ય રીતે આપણે જોઈએ છીએ આપણા યુવાનો ક્યાં માર્ગે છે, પણ જો ગુરુકુળના વિદ્યાર્થી હોય, સ્વામીનો એમને સહકાર મળ્યો હોય, સારા શિક્ષકો મળ્યા હોય, તો આ બાળકો ચોક્કસપણે સારું આરોગ્ય તો પ્રાપ્ત કરે જ છે, સારા સંસ્કારની સાથે સમાજમાં અને દેશમાં નામ રોશન કરે છે. હા ભાઈઓ બહેનો, આપની સમક્ષ રજૂ થાય છે યોગા, જેમાં આ યોગની કલા રજૂ કરે છે માધવ, રવિ, મિલન અને અર્જુન. આપની સમક્ષ રજૂ થાય છે યોગા. બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપોડાના વિદ્યાર્થીઓ એક પછી એક સુંદર મજાના યોગો આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારના આસનો આપણને જોવા મળશે, જેમાં વ્યાઘ્રાસન, ધનુરાસન, ચક્રાસન, સલભાસન, સુંડાસન, નટરાજાસન વગેરે અનેક પ્રકારના આસનો આ વિદ્યાર્થીઓ જો એમની કલા અને એમનું સ્વાસ્થ્ય. તાલીઓ બજાવતા રહેજો.
શ્વાસ સંભાવી દે તેવા હેરત ભર્યા પ્રયોગો આપ નિહાળી રહ્યા છો. બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપોડાના વિદ્યાર્થીઓ દ્વારા યોગના ખૂબ ઊંડાણપૂર્વકના પ્રયોગો આપની સમક્ષ વિદ્યાર્થીઓ રજૂ કરી રહ્યા છે. આરોગ્ય શાસ્ત્રમાં જેમનું ખૂબ મહત્વ છે એવા નવલી જે જઠરને સાફ કરવાનું કામ કરે છે. સૂત્રનેતી શરદી મટી જાય છે અને નાકના રોગો દૂર થાય છે. અને જલ લેતી જે નાક સાફ કરે છે. આ યોગના ખૂબ ઊંડાણપૂર્વકના પ્રયોગો વહાલા ભક્તજનો તાલીઓથી વધાવતા રહેજો. ખૂબ સરસ, અભિનંદન. જલનેતી પ્રયોગ છે. નાકની સફાઈ થાય છે એનાથી. ખૂબ સરસ, અભિનંદન. સામાન્ય રીતે આજનો યુવાન ફેશન અને વ્યસનની પાછળ દીવાનો છે, જ્યારે આવા ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થી સ્વાસ્થ્યની સાથે સાથે સંસ્કાર શિસ્ત પ્રાપ્ત કરે છે, આપણા બધાના મન મોહી લે છે. એમ કહી શકાય, કાંટો કો ચુભના સિખાયા નહીં જાતા, फूलों को महकना सिखाया नहीं जाता, कोई खुद ही बन जाता है अपना, किसी को अपना बनाया नहीं जाता. વહાલા ભક્તજનો, આ યોગ કરનાર નાનકડા બાળકોએ આપણા બધાનું દિલ જીતી લીધું છે, એટલે વારંવાર તાલીઓથી વધાવજો, એમાં કરકસર ન કરતા. ગામ ખાખરેચી ભાણજીભાઈ મોહનભાઈ તરફથી 100 રૂપિયા, કાંતિલાલભાઈ તરફથી 100 રૂપિયા, દુર્લભજીભાઈ તરફથી 100 રૂપિયા અને ભગવાનજીભાઈ તરફથી 100 રૂપિયા મળે છે. તાલીઓથી વધાવજો. લક્ષ્મીદાસભાઈ છગનભાઈ રબારા રાજકોટ તરફથી 500 રૂપિયા મળે છે. જોરદાર તાલીઓથી વધાવજો એમને. 1000 રૂપિયા મળે છે, સોરી 500, 1000 રૂપિયા પૂરા મળે છે, એટલે તાલીઓથી વધાવતા રહેજો એમને. માનનીય શ્રી
વલ્લભભાઈ કથિરિયા, અધ્યક્ષ ગુજરાત રાજ્ય ગૌ સેવા આયોગ, આજે આપણા આંગણે પધાર્યા છે. આપણે ફરેણી સંસ્કાર ધામ વતી સર્વે સંતો વતી એમનું ભાવભીનું અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને હવે આપની સમક્ષ રજૂ થવા જઈ રહ્યું છે સરસ મજાનું રૂપક કર ચલે. મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ આપની સમક્ષ કર ચલે રૂપક રજૂ કરશે. સંસ્કાર ધામ ફરેણી આજે આપણે જોઈ રહ્યા છીએ કે સાક્ષાત સ્વર્ગનો અનુભવ થઈ રહ્યો છે. આ ઘોર કળિયુગને વિશે આજે આપણને આવું સુખ ક્યાંય ન મળે. ભગવાન સ્વામિનારાયણ અને અહીંના પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી તેમજ તમામ સંત વૃંદોએ આપણને કોરા ચેકમાં સહી કરી દીધી છે સુખિયા થવા માટે. વહાલા ભક્તજનો, જો હવે આપણે સુખિયા ન થઈએ તો આપણી ભૂલ છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાન અને સંતો આપણને સુખની ખાતરી આપે છે, આપણું તમામ દુઃખ લઈ લે છે. આ સભામાં જે આવ્યા અને આવી રહ્યા છે તે લોકો પોતાની આધિ વ્યાધિ ઉપાધિ બધું ભૂલી જાય છે અને ભગવાનના ચરણોમાં પહોંચી ગયા હોય એવો જ દિવ્ય આનંદ અનુભવી રહ્યા છે. આ 8 દિવસનો ભવ્ય કાર્યક્રમ, આંતરરાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ આપની સમક્ષ ચાલુ છે. મહામંત્ર મહોત્સવ. આ જ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મંત્ર જાહેર કર્યો, જેને પૂરા 210 વર્ષ થયા. એ આજે હવે આપની સમક્ષ ગઈકાલે જ આપણે ઉજવ્યો છે અને હજી એક ઉજવણી ચાલુ જ છે. હવે આપની સમક્ષ રજૂ થાય છે રૂપક કર ચલે. મેમનગર ગુરુકુલ આપની સમક્ષ રજૂ કરે છે કર ચલે, જેમાં આપ નિહાળશો જલિયાવાલા બાગનો હત્યાકાંડ, જેમાં નિર્દોષ લોકો અહિંસક આંદોલન ચલાવી રહ્યા હતા અને જનરલ ડાયરે એમના ઉપર ગોળીબાર કર્યો અને કેવો અત્યાચાર કર્યો તે આપણને જોવા મળશે. देशवासियों, आज की सभा में पूज्य महात्मा जी और सरदार वल्लभ भाई भी आने वाले हैं. इसके पहले मैं आपको हमारी जंग की झांकी देता हूं. 1857 की साल में भारतवासियों ने स्वतंत्र होने का प्रयत्न किया था, लेकिन कारणवशात वह सिद्ध न हो सका. उसके बाद अंग्रेज हुकूमत ने अपनी लगाम ज्यादा सख्त कर दी, सितम गुजारना शुरू कर दिया. इसके परिणाम स्वरूप देश के किसानों के हालात बिगड़ते गए. वो कर्ज में डूब गए, खेती टूटी, उसके ऊपर निर्भर होने वाले उद्योगों का पतन हुआ. राष्ट्र के कारीगर जो विश्व में प्रसिद्ध थे, उन कारीगरों की उंगलियां काटी गई, कला खत्म हो गई. राष्ट्र की सद्विद्या, संस्कारिता और शौर्य नामांकित थे. वह राष्ट्र का सुवर्ण काल था. वह सब धूल में मिल गया. लेकिन वह धूल में से उठी धूप सली. वह मिट्टी में से मिला एक मनुष्यावतार, मोहनदास करमचंद गांधी. विक्रम राजा को श्रेष्ठ बनाने के लिए 32 पुतलियों ने शिक्षा दी थी, लेकिन पोरबंदर की एक पुतली बाई ने 32 लक्षण से युक्त दिया एक पूर्ण मानव. देखिए, महात्मा जी आ रहे हैं. साथ में लौह पुरुष सरदार वल्लभ भाई पटेल गांधी जी के दाहिने हाथ की ओर चल रहे हैं. बोलिए भारत माता की जय। मैं महात्मा जी और वल्लभ भाई पटेल का स्वागत करता हूं और लौह पुरुष वल्लभ भाई को प्रवचन के लिए विनती करता हूं.
पूज्य महात्मा जी, मेरे प्यारे भारतवासियों, पूज्य गांधी जी के आह्वान से देश जाग उठा है। बारडोली का सत्याग्रह सफल हुआ है। नमक का कानून दांडी जाकर तोड़ा है। असहकार के आंदोलन से ब्रिटिश हुकूमत हारने वाली है। लाठी गोली की सरकार नहीं चलेगी। पूरा राष्ट्र एक है और सारा राष्ट्र महात्मा जी के पीछे खड़ा है। मैं विनती करता हूं कि पूज्य बापू जी हमें सीख दे। मेरे देशवासियों, हमें आजादी के सिवा कुछ न चाहिए। अंग्रेजों को हमने बोल दिया है, क्विट इंडिया। अंग्रेजों, भारत छोड़ो। जनता को मेरी अपील है कि सत्य, अहिंसा और प्रेम से आजादी पाएंगे। अंग्रेज यहाँ से जाएंगे, लेकिन मित्र बनकर, दुश्मन बनकर नहीं। जय हिंद, जय हिंद। पूज्य महात्मा जी और वल्लभ भाई को एक और सभा में पहुंचने का है, इसलिए वो विदा लेते हैं। देशवासियों, आज राष्ट्र में आजादी का ब्यूगल बज रहा है। जन जन में स्वतंत्रता की चेतना आई है। कई सालों से पिंजरे में फंसा हुआ पंछी अब मुक्त होने वाला है। मुक्ति अब दूर नहीं है। मैं सभा से पूछता हूं, कोई बताएगा हमारा आखिरी मकसद क्या है? भारत, तेरे लहू में तो क्रांति घूम रही है, तू जरूर कुछ बोल। आजादी, बंधन को तोड़ देना। सिर्फ आजादी हमारा मकसद नहीं है। क्या आजादी हमारा मकसद नहीं तो क्या है? हमें अंग्रेजों से आजाद होकर कुशासन के गुलाम नहीं बनने का, गोरे लोगों से निकलकर चोर लोगों का शिकार नहीं बनने का। क्या हमें मुक्ति नहीं चाहिए? जरूर मुक्ति चाहिए, लेकिन किससे? लहू चूसने वाले पंजों से, बिना कारण हमारे ऊपर जुल्म करने वालों से, हमारी आय न हो फिर भी आयकर लेने वालों से, खेत में पकता नहीं धान फिर भी लगान लेने वालों से। देखिए, यह भी हमारा मकसद नहीं है। तो आप ही बताइए कि अब हमारा मकसद क्या है? हमारा मकसद है हमारा तंत्र, स्व का तंत्र, स्वतंत्रता। मकसद है विश्व बंधुत्व। जय भारत और जय जगत का नारा साथ साथ होगा। भारत माता की जय, जय हिंद, जय हिंद। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद।
जलियावाला बाग ये देखो यहीं चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां। પંજાબની અંદર અમૃતસરમાં જલિયાવાલા બાગ ખાતે અંગ્રેજોએ કાળો કહેર વર્તાવ્યો હતો અને ભારતના નિર્દોષ નાગરિકોને લગભગ 1000 નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને આવા 1-2 નહીં 5-25 નહીં પણ લાખો લોકોએ જાન કુરબાન કરી ત્યારે આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે। જેમણે જેમણે જાન કુરબાન કરી એમનો એક જીવન મંત્ર હતો, હમ ये सर कटवा तो सकते हैं लेकिन ये सर झुका सकते नहीं। બસ આ જ જીવન મંત્ર લઈ 1-2 નહીં 5-25 નહીં હજારો લોકોએ લીલુડા માથા ધરી દીધા ત્યારે આપણે આઝાદ થયા છે। એ આઝાદીની ઘણી બધી કિંમત આપણે ચૂકવી છે। અને વહાલા ભક્તો, એક સરસ નાનકડો પ્રસંગ યાદ આવ્યો। જ્યારે અંગ્રેજો અહીં રાજ કરતા હતા ત્યારે ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા અને અંગ્રેજો ભગવાનને મળવા ગયા હતા। જે અંગ્રેજો આટલા મુસદ્દી, એટલા સ્વાર્થી, બીજા લોકોને કચડી નાખનારા, પણ ભગવાનને જોયા, ભગવાનના પ્રભાવમાં આવ્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી લીધા હતા। ભગવાનને એમણે સ્વીકાર્યા હતા અને અંગ્રેજો સ્વામિનારાયણ ભગવાનનો ફોટો પાડી અને ઇંગ્લેન્ડ લઈ ગયા છે અને ત્યાંના મ્યુઝિયમમાં એમણે રાખ્યો છે। પણ સ્વામિનારાયણ ભગવાન આજે એમ કહી શકાય કે દેશ વિદેશની અંદર આ મંત્ર ગુંજતો કર્યો છે। સ્વામિનારાયણ ભગવાનની કેટલી તાકાત છે! હથિયાર ધારણ કર્યા વિના એમણે દેશની અંદર અને દુનિયાની અંદર સંસ્કૃતિ ફેલાવી દીધી। તો ખૂબ ખૂબ આ વહાલા વિદ્યાર્થીઓને અભિનંદન। અને એમને લક્ષ્મી સ્વરૂપે જે વિદ્યાર્થીઓએ સરસ અહીંયા રજૂ કર્યો કાર્યક્રમ, હિરેનકુમાર કોઠડિયા, મંત્રરાજ સ્ટેશનર ભુજ તરફથી 200 રૂપિયા મળે છે। ખાખરેચી ભાણજીભાઈ તરફથી 150 રૂપિયા મળે છે। ત્યારબાદ છોડવડી મેર દેવસીભાઈ તરફથી 100 રૂપિયા મળે છે। ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સાથે એમને આપણે સ્વીકારીએ છીએ। પટેલભાઈ સરબતવાળા રાજકોટ તરફથી 200 રૂપિયા મળે છે। ભગવાનજીભાઈ હરજીભાઈ તરફથી 100 રૂપિયા મળે છે। વિદ્યાર્થીઓને આવી જ રીતે પ્રોત્સાહન આપતા જ રહેજો, એમનો ઉત્સાહ વધારતા રહેજો। અને હવે આપની સમક્ષ રજૂ થાય છે થનગનાટ કરતા મણિયારો રાસ। દેવમણી છાત્રાલય માણાવદરના તમામ નાનકડા વિદ્યાર્થીઓ આપની સમક્ષ મણિયારો રાસ રજૂ કરશે અને એમ કહી શકાય કે સોરઠની જે સંસ્કૃતિ છે, જે દેશ વિદેશમાં ફેલાયેલી છે, એ સંસ્કૃતિ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે। મણિયારો રાસ।
આ છે સોરઠની ધરતીનો ધબકાર, જે ધરતીને ભગવાને પ્રિય ગણી, જે ધરતીને સંતોએ વહાલી ગણી, તે જ ધરતીને આ વહાલા વિદ્યાર્થીઓએ એટલી બધી સુંદર બનાવી દીધી, એની કલા દ્વારા, એની સંસ્કૃતિ દ્વારા, એના કૌશલ્ય દ્વારા. એટલે આપણને ખૂબ ખૂબ તાલીઓથી વધાવતા જ રહેજો એમને. મણિયારો રાસ દેવમણી છાત્રાલયના વિદ્યાર્થીઓએ રજૂ કર્યો અને થોડી જ વાર પછી એ જ સ્કૂલના વિદ્યાર્થીઓ સિંગલ લાકડી દાવ, પટ્ટાબાજીનો દાવ આપની સમક્ષ રજૂ કરવાના છે. પણ સાથે સાથે જે સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે વિદ્યાર્થીઓને, જેમાં ખૂબ સરસ મજાની લક્ષ્મી વર્ષા થઈ રહી છે. અભિનંદન સાથે અને વંદન સાથે આપણે એમનો સ્વીકાર કરતા જઈએ. મહોત્સવના મુખ્ય યજમાન માનનીય શ્રી ઈશ્વરભાઈ જાટકિયા રાજકોટ તરફથી 1000 રૂપિયા મળે છે. જોરદાર તાલીઓથી વધાવજો. મોહનભાઈ તથા મનસુખભાઈ ખીલીવાળા ટુંડેલ નડિયાદ તરફથી 200 રૂપિયા મળે છે. વધાવતા રહેજો. નંદાણિયા દેવાઈતભાઈ વીરાભાઈ લોજવાળા એમના તરફથી 251 રૂપિયા આ વિદ્યાર્થીઓને મળે છે. એ જ રીતે 150 રૂપિયા રાષ્ટ્રભક્તિ ગીત માટે ધર્મિષ્ઠાબેન પટેલ તલોદ તરફથી મળે છે. લુંધિયા ગ્રુપ તરફથી પૂરા 600 રૂપિયા મળે છે. તાલીઓનું પ્રમાણ જરાક ધીમું પડી ગયું, ટાઈટ લાગતી હોય કે પછી, જોકે અહીંથી દેખાય છે દર્શકો આમ મંત્રમુગ્ધ થઈ ગયા છે, આમ સ્થિર થઈ ગયા છે. એટલે તાલી પાડવાનું ભૂલી જવાય તો વારંવાર યાદ કરાવું છું. પણ આવી ઠંડી મોસમમાં આટલા બધા વહાલા ભક્તજનો આપ જે રીતે નિહાળી રહ્યા છો, આપની આંખોથી પણ અમારા વિદ્યાર્થીઓને આશીર્વાદ અને પ્રોત્સાહન મળે છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર છે. સિંગલ લાકડી દાવ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. પટ્ટાબાજીનો દાવ. દેવમણી છાત્રાલય માણાવદરના વિદ્યાર્થીઓ આવા જ હજી આપની સમક્ષ પ્રયોગો રજૂ કરવાના છે. આ સિંગલ લાકડી દાવ હતો, જ્યારે હવે ડબલ લાકડી દાવ અને સળગતી લાકડી દાવ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. દેવમણી વિદ્યાલય માણાવદર. મેમનગર ગુરુકુળના વિદ્યાર્થીઓને લક્ષ્મીની કૃપા ચાલુ જ છે. 100 રૂપિયા પરસોત્તમભાઈ ટાંક જુનાગઢ તરફથી, 501 રૂપિયા અશોકભાઈ પટોળિયા ભુજ તરફથી, તેમજ 100 રૂપિયા હિંમતભાઈ માળવિયા કોઠાપીપળિયા તરફથી મેમનગરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે. ડબલ લાકડી દાવ આપની સમક્ષ રજૂ થવા જઈ રહ્યા છે, જેમાં સળગતી લાકડીના દાવ જોઈ અને વહાલા ભક્તજનો આપ મંત્રમુગ્ધ થઈ જશો. તાલીઓથી વધાવતા રહેજો એમને.
સાજણ તમારી શેરીએ ભાઈ ભાઈ અમે રદ થઈને રેશું, પણ ઓલી કાંટા વિનાની કેડીએ એ તમારા પગલા ચૂમી લેશું. ચિત્તોડ કરથી છૂટતા, ચિત્તોડ કરથી છૂટતા કે રાણો રજડતો થઈ ગયો, એ અરવલ્લી માથડી ને સાહબી સામે થયો. રાણી અને કુંવર એ વસ્યા જઈ વનવાસમાં, એ જબુદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. બટ જનને નાયા પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પાનો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જેમ ભોજનના 6 રસ કહ્યા છે શાસ્ત્રકારોએ, તેમ સાહિત્યના 9 રસ છે, જેમાં હાસ્ય રસ, કરુણ રસ, વીર રસ, અદ્ભુત રસ, શૌર્ય રસ વગેરેનો સમાવેશ થાય છે. તો આપની સમક્ષ જ્યારે વીર રસ, શૌર્ય રસ રજૂ થાય ત્યારે ઝવેરચંદ મેઘાણી યાદ આવે. જ્યારે ઝવેરચંદ મેઘાણીની વાત નીકળે ત્યારે વીર રસ યાદ આવે. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એવા શબ્દો લઈ અને આ માણાવદરના મિત્રોએ ડબલ લાકડી દાવ આપની સમક્ષ રજૂ કર્યા. હજી પણ સરસ મજાની આઈટમ માણાવદરના જ વિદ્યાર્થીઓ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે, જેમાં તલવાર દાવની પટાબાજી. વીરતા, શૂરવીરતા એ આપણા ભારત દેશની ઓળખાણ છે. એટલે વીર રસ આપની સમક્ષ શૂરવીરતાનો રસ રજૂ થાય. જોરદાર તાલીઓથી વધાવજો વહાલા ભક્તજનો. અતુલભાઈ ચૌહાણ ઉપલેટા તરફથી 100 રૂપિયા મળે છે.
વીર રસનો નમૂનો આપણે જોયો. તલવારબાજી, તલવારની એક પરિભાષા છે. અને એક સમય એવો હતો કે તલવારની ભાષા દ્વારા ભારતીયોનું શૌર્ય દેશ વિદેશની અંદર પ્રખ્યાત હતું. આ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રજૂઆત કરી અને એમને પ્રોત્સાહન ચાલુ જ છે. 1000 રૂપિયા રમાબેન વોરા લંડનવાળા તરફથી, જોરદાર તાલીઓથી વધાવજો. 501 રૂપિયા ભારતીબેન માધવાણી લંડનવાળા તરફથી અને 200 રૂપિયા માણામદરવાળા જે વિદ્યાર્થીઓ છે વંદે વીરપુર ગઢિયા યુવા ગ્રુપ તરફથી 200 રૂપિયા. 201 રૂપિયા સુશોભન સમિતિ ફરેણી તરફથી મળે છે. હવે મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ એક સરસ મજાની રસપ્રદ કવ્વાલી આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના શબ્દો છે ઈરાદે રોજ કરતે હૈ મગર ટૂટ જાતે હૈ. મનોજ ખંડેરિયા નામના એક કવિએ એક સરસ કાવ્ય લખ્યું છે. પકડો કલમને અને એમ પણ બને કે આખે આખો હાથ બળે, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી સેવી હોય ત્યાં પહોંચતા જ મન પાછું વળે, એમ પણ બને. વહાલા ભક્તજનો, ગઢપુરનો મહિમા લઈ આ કવાલી મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ આપની સમક્ષ રજૂ કરવાના છે. ગઢપુર એટલે કે ગઢડા ધામ. ગઢડા બોલીએ એટલે સ્વામિનારાયણ ભગવાન યાદ આવે. સ્વામિનારાયણ ભગવાન યાદ આવે એટલે ત્યાંના મહાન સંતો આપની નજર સમક્ષ આવે. કારણ કે ભગવાને પોતે કહ્યું, હું ગઢડાનો અને ગઢડું મારું. એટલે ભગવાન તો અયોધ્યા પાસે છપૈયાથી ઉત્તર પ્રદેશથી અહીં પધાર્યા અને સૌરાષ્ટ્ર અને ગઢડાને પોતાના ગણ્યા. તો જ્યાં ગઢડા છે, જ્યાં સત્સંગ છે, જ્યાં મંદિર છે, ત્યાં અવશ્યપણે ભગવાનની હાજરી છે, સંતોના આશીર્વાદ છે. હા વહાલા ભક્તો, હવે આપની સમક્ષ રજૂ થાય છે કવાલી ઈરાદે રોજ કરતે હે મગર ટૂટ જાતે હે. 100 રૂપિયા ડોક્ટર તંબડિયા સાહેબ પાટણવાવ તરફથી મળે છે, પાટણવાળા તરફથી મળે છે. તેમજ 100 રૂપિયા લીંબાભાઈ ગજેરા તરફથી. તાલીઓ તો ચાલુ જ રાખજો ભક્તજનો. હવે આપની સમક્ષ રજૂ થાય છે કવાલી ઈરાદે રોજ કરતે હે મગર ટૂટ જાતે હે. ઈચ્છા માણસ કરે છે અને એ બધી ઈચ્છાઓ પૂરી નથી થઈ શકતી. કેટલા બધા માણસોએ ઈચ્છા કરી કે ફરેણી આવવું છે, પણ વિઘ્નો નડ્યા અને ન પહોંચી શક્યા. પણ જેમનો દ્રઢ સંકલ્પ હતો, ભગવાનની કૃપા હતી, સંતોના આશીર્વાદ હતા, એ બધા દૂર દૂરથી પણ ફરેણી પહોંચી ગયા અને અહીં સાક્ષાત સ્વર્ગનો અનુભવ કરવા લાગ્યા. અહીં પહોંચી ગયા તે ભાગ્યશાળી લોકો છે. અહીં રોજ પરમ પૂજ્ય સંતો દ્વારા જે કથા વાર્તા અને જ્ઞાનનો લાભ મળે છે તે આપણે લઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના આશીર્વાદ આપણી સાથે જ છે. અને પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને તમામ સંત મંડળ જે પ્રકારની એમણે મહેનત કરી છે, જે પ્રકારનો પુરુષાર્થ કર્યો છે, તેની સફળતા આપણને મળી જ ગઈ છે એમ કહી શકાય. કારણ કે આવો સરસ મહોત્સવ વિના વિઘ્ને સરસ રીતે આપની સમક્ષ પસાર થઈ રહ્યો છે અને આપણે ભાગ્યશાળી છીએ. કારણ કે 210 વર્ષનો આ મહામંત્ર મહોત્સવ હવે પછી આપની સમક્ષ તો ક્યારે આવે? તો આજે આપણે બધા એમાં ભાગીદાર બન્યા, એનો આપણને બધાને આનંદ છે. અને એ આનંદ આપણે શબ્દો દ્વારા તો નથી કહી શકતા, પણ આપણું હૈયું છલકાય છે. તો સુંદર મજાની તૈયારી સાથે મેમનગર ગુરુકુળના વિદ્યાર્થીઓ કવાલી હવે ટૂંક સમયમાં જ આપની સમક્ષ રજૂ કરે છે. તાલીઓથી વધાવી લેજો.
करते हैं, मगर वो टूट जाते हैं। मेरे दिल से पूछो गटपुर की सूरत क्या है, शान शौकत मेरे घनश्याम के घर की क्या है, वो गोपीनाथ के गढ़पुर की शोहरत क्या है। चांद गढ़पुर में, चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है, चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है, मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है, शान शौकत मेरे घनश्याम के घर की क्या है, शान शौकत मेरे घनश्याम के घर की क्या है, वो गोपीनाथ के गढ़पुर की शोहरत क्या है, वो गोपीनाथ के गढ़पुर की शोहरत क्या है। चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है, चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है, चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। गरीबों का सखी आलम निगाह पर जो है, जहाँ पनाह जहाँ नूर की असर जो है, सभी अवतार के सरताज जो गढ़पुर में 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 है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। गरीबों का सखी आलम निगाह पर जो है, गरीबों का सखी आलम निगाह पर जो है, जहाँ पनाह जहाँ नूर की असर जो है, जहाँ पनाह जहाँ नूर की असर जो है, सभी अवतार के सरताज जो गढ़पुर में 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 है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, वो गोपीनाथ के दर पर सभी गढ़पुर
माटी के घर पर सभी गढ़पुर में है। पूरी द्वारावती मथुरा मेरे गढ़पुर में है। पूरी द्वारावती मथुरा मेरे गढ़पुर में है। मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है। मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर मेरे काशी मेरे काबा 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 मेरे काशी मेरे काबा। मंदिर मस्जिद गौर से देख 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 दोनों की है राशि एक। मेरे काशी मेरे काबा 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 मेरे काशी। ऐसे हिंदू નોટોનો વરસાદ થાય એની સાથે તાળીઓનો પણ વરસાદ કરી શકાય। से मुस्लिम बने ऐसे हिंदू बन गए और भीम से मुस्लिम बने। हाथ से हिंदू बन गए और माँ से मुस्लिम बने। हाथ से हिंदू बन गए और माँ से मुस्लिम बने। और है मीम जब मिल गई तब हम बने। मेरे काशी मेरे काबा 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 सभी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। चलो गढ़पुर चलो 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 गढ़पुर चलो 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 गढ़पुर चलो 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 गढ़पुर चले 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 चलो चलो हुस्न तैबा कीजिए गढ़पुर की गलियों में है। हुस्न तैबा कीजिए गढ़पुर की गलियों में है। रहमतों का सिलसिला गढ़पुर की गलियों में है। रहमतों का सिलसिला गढ़पुर की गलियों में है। सजदा करने का मजा गढ़पुर की गलियों में है। सजदा करने का मजा गढ़पुर की गलियों में है। क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है। क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है। क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है। क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है। अरे इश्क वालों का खुदा गढ़पुर की गलियों में है। चलो गढ़पुर चले चलो 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 चलो गढ़पुर चले चलो। मैं बहरत हर एक को तकता हूँ। मैं बहरत हर एक को तकता हूँ। मैं बहरत हर एक को तकता हूँ। होके दीवाना यही कहता हूँ। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है।
ખૂબ ખૂબ ધન્યવાદ. વહાલા ભક્તજનો, વન્સ મોરની આપના તરફથી જે ફરમાઈશ આવી છે તે સ્વીકારી લઈએ છીએ અને ફરીથી આપને રાજી કરવા આ કવાલી મેમનગરના વિદ્યાર્થીઓ ફરીથી આપની સમક્ષ રજૂ કરશે. પણ વહાલા ભક્તજનો, અહીં આપે જોયું નોટોનો વરસાદ વરસી ગયો અને શબ્દો કેવા સરસ હતા. કાશી, કાબા, મથુરા બધું ગઢપુરમાં આવી ગયું. વહાલા ભક્તજનો, એક વાત ખૂબ સરસ છે. બે મહાન ઈશ્વરીય અવતારો કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન ઉત્તર પ્રદેશના છે, મથુરા અને છપૈયાના. પણ એમણે સૌરાષ્ટ્રની ભૂમિ પસંદ કરી. સ્વામિનારાયણ ભગવાને ગઢડાનું પોતાનું કર્યું, કૃષ્ણ ભગવાને દ્વારકાને પોતાનું કર્યું અને આ ભૂમિનો મહિમા વધાર્યો. તો આ વિદ્યાર્થી મિત્રોએ કવાલી દ્વારા ખૂબ સરસ રજૂઆત આપની સમક્ષ કરી. થોડી જ વારમાં આપની જે લાગણી છે, આપની જે માગણી છે તેને અમે સ્વીકારીએ છીએ. ફરીથી એ જ કવાલી વિદ્યાર્થીઓ રજૂ કરશે. એ દરમિયાન જે લક્ષ્મી વર્ષા થઈ રહી છે એમને પણ આપણે અભિનંદન આપી દઈએ. 100 રૂપિયા કરાટે રાસ યોગાસન માટે વિજી પેથાણી દેના બેંકવાળા રાજકોટ તરફથી. આ વિદ્યાર્થીઓ એટલી મહેનત લે છે તો આપણે થોડી તાલીની પણ મહેનત લેશું. અને મેં હમણાં વાત કરી એમ એક્યુપ્રેશર દ્વારા આપણા ઘણા બધા રોગો દૂર થાય છે અને અહીં આપણને મોકો છે રાજી થવાનો, તો રાજી થઈ લ્યો ને. 201 રૂપિયા ગામ દેદાદરા તરફથી. 1000 રૂપિયા ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા, જેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને ગૌ સેવા સમિતિના અધ્યક્ષ છે. વલ્લભભાઈ કથિરિયાનો હમણાં જ ઉપલેટામાં ગૌ સંવર્ધન કાર્યક્રમ હતો, એનો લાભ મળ્યો. ગાય માટે તેઓ કેટલી સેવા કરી રહ્યા છે અને ગાયની અંદર 33 કોટી દેવતાનો વાસ છે. એ જ્યારે એમને સાંભળ્યા અને એ કાર્યક્રમ જોયો ત્યારે સમજાણું કે ખરેખર ગાયની સેવા આપણે બધાએ યથાશક્તિ જેટલી થાય તેટલી કરવી જોઈએ. તો વલ્લભભાઈ કથિરિયાને ખૂબ ખૂબ અભિનંદન. 500 રૂપિયા મારુતિ યજ્ઞના યજમાન સતીશભાઈ ઘેટિયા ઉપલેટાવાળા તરફથી મળે છે. તાલીઓથી સ્વાગત કરતા રહેજો. 251 રૂપિયા ઓમકુમાર હિતેશભાઈ કોરાટ પારડી તરફથી મળે છે. 251 રૂપિયા સુશોભન સમિતિ ફરેણી તરફથી મળે છે. અને ખૂબ મોટી રકમ 2100 રૂપિયા રમેશભાઈ કાપડિયા, હિતેશભાઈ ખૂંટ, વિપુલભાઈ રોદડિયા, જયસુખભાઈ દુધાત અને એ બધા ગિરિવર ગ્રુપ તરફથી મળે છે. પૂરા 2100 રૂપિયા. જોરદાર તાલી હો જાય. 500 રૂપિયા સ્વાગત પ્લાસ્ટિક દિનેશભાઈ ફળદુ તરફથી મળે છે, જેઓ ઉપલેટાના છે. 500 રૂપિયા કલ્પેશભાઈ વસોયા અમેરિકાવાળા તરફથી મળે છે. અને 100 રૂપિયા સંજયભાઈ ટાંક જુનાગઢ તરફથી મળે છે. બધા જ વહાલા ભક્તોને ખૂબ જ અભિનંદન છે, ખૂબ જ વંદન છે. અને આ જ રીતે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેજો. આપની ફરમાઈશ, પેશકશ અમારી ફરીથી આપની સમક્ષ રજૂ થાય છે. મેમનગર ગુરુકુળ દ્વારા આયોજિત કવાલી, જેમાં ગઢપુરના વખાણ છે. ગઢપુર હોય એટલે સ્વામિનારાયણ ભગવાન આપની સમક્ષ આવે, ગઢડાના મંદિરો અને સંતો આપની સમક્ષ આવે. એટલે આપની સમક્ષ ફરીથી કવાલી રજૂ થવા જઈ રહી છે અને આપની જ ફરમાઈશ છે તો તાલીઓથી વધાવજો. હા
करते हैं मगर वो टूट जाते हैं। इरादे रोज करते हैं मगर वो टूट जाते हैं। वही गढ़पुर जाते हैं जिन्हें श्री जी बुलाते हैं। मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है। शान शौकत मेरे घनश्याम के घर की क्या है। वो गोपीनाथ के गढ़पुर की शोहरत क्या है। चांद गढ़पुर में चांद गढ़पुर में है चांदनी गढ़पुर में है। चांद गढ़पुर में है चांदनी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है। मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है। शान शौकत मेरे घनश्याम के घर की क्या है। शान शौकत मेरे घनश्याम के घर की क्या है। वो गोपीनाथ के गढ़पुर की शोहरत क्या है। वो गोपीनाथ के गढ़पुर की शोहरत क्या है। चांद गढ़पुर में है चांदनी गढ़पुर में है। चांद गढ़पुर में है चांदनी गढ़पुर में है। चांद गढ़पुर में है चांदनी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। गरीबों का सखी आलम निगाह पर जो है। जहाँ पनाह जहाँ नूर की असर जो है। सभी अवतार के सरताज जो गढ़पुर में 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 है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। गरीबों का सखी आलम निगाह पर जो है। गरीबों का सखी आलम निगाह पर जो है। जहाँ पनाह जहाँ नूर की असर जो है। जहाँ पनाह जहाँ नूर की असर जो है। सभी अवतार के सरताज जो गढ़पुर में 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 है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर
सर पर सभी गढ़पुर में है। पूरी द्वारावती मथुरा मेरे गढ़पुर में है। पूरी द्वारावती मथुरा मेरे गढ़पुर में है। मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है। मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर मेरे काशी मेरे काबा 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 मेरे काशी मेरे काबा। मंदिर मस्जिद गौर से देख 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 दोनों की है राशि एक। मेरे काशी मेरे काबा 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 मेरे काशी। ऐसे हिंदू बन गए और मीम से मुस्लिम बने। ऐसे हिंदू बन गए और भीम से मुस्लिम बने। हाथ से हिंदू बन गए और माँ से मुस्लिम बने। हाथ से हिंदू बन गए और माँ से मुस्लिम बने। और है मीम जब मिल गई तब हम बने। मेरे काशी मेरे काबा 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 सभी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। चलो गढ़पुर चलो 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 गढ़पुर चलो 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 गढ़पुर चलो 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 गढ़पुर चले 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 चलो चलो ओ हुस्न तैबा कीजिए गढ़पुर की गलियों में है। हुस्न तैबा कीजिए गढ़पुर की गलियों में है। रहमतों का सिलसिला गढ़पुर की गलियों में है। रहमतों का सिलसिला गढ़पुर की गलियों में है। सजदा करने का मजा गढ़पुर की गलियों में है। सजदा करने का मजा गढ़पुर की गलियों में है। क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है। क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है। क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है। क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है। अरे इश्क वालों का खुदा गढ़पुर की गलियों में है। चलो गढ़पुर चले चलो 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 चलो गढ़पुर चले चलो। मैं बहरत हर एक को तकता हूँ। मैं बहरत हर एक को तकता हूँ। मैं बहरत हर एक को तकता हूँ। होके दीवाना यही कहता हूँ। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर
ખૂબ અભિનંદન. જોયું ને, કવ્વાલીની રાગ રાગણી, તબલા ઉપરની થપાટ અને પેટીનો રણકાર અસલ વાતાવરણ ખડું કરી દીધું. ગઢપુરનો જય જયકાર કરી દીધો. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં જ્યારે સભા ભરતા ને ત્યારે આવા જ કીર્તન મહોત્સવ થતા. 500 પરમહંસ સંતો એમની સભામાં બિરાજમાન હોય. દાદા ખાચર, સુરા ખાચર, આલા ખાચર જેવા મહાન ભક્તો બિરાજમાન હોય અને પરમ પૂજ્ય સંતો બિરાજમાન હોય ત્યારે ભગવાને આવો જ આનંદ કરાવ્યો છે. આજે 200 વર્ષ પછી ફરીથી આપણે એવા જ વાતાવરણમાં જઈ રહ્યા છીએ. વન્સ મોર ફરમાઈશ અમે સ્વીકારેલી અને એને માટે 501 રૂપિયા વંદે વીરપુર ગઢિયા યુવા ગ્રુપ તરફથી મળેલ છે. તાલીઓથી વધાવતા રહેજો. તેવી જ રીતે 101 રૂપિયા તેજાણી કેશુભાઈ લવજીભાઈ ભાડેર, ધારી તાલુકો, એમના તરફથી પણ વન્સ મોર માટે મળેલા છે. ₹200 ફરેણી સ્થાન તરફથી કવાલીને મળે છે. આપની જે વહાલા ભક્તો ખુશી છે, આપનો જે આનંદ છે તે ખરેખર અવર્ણનીય છે. તાલીઓથી જે રીતે આપનું હૃદય છલકાઈ રહ્યું છે, ખૂબ આનંદની વાત છે. ₹200 મુક્તાબેન અમદાવાદ તરફથી મળે છે અને ₹200 મહેશભાઈ શોભા વડલા ગીર વાળા તરફથી મળે છે. ખૂબ લાંબી યાદી છે વિદ્યાર્થીઓને, ઋષિકુમારોને પ્રોત્સાહિત કરવા માટેની. વાતાવરણ દિવ્ય થઈ ગયું છે. આનંદ ઉત્સવ ચારે બાજુ છવાઈ ગયો છે. આજ આનંદ, આજ ઉત્સવ, આજ અમારે આંગણે ફરેણી મંત્ર મહોત્સવ. ₹200 ફરેણી સ્થાન તરફથી કવાલી માટે મળે છે. ₹200 મુક્તાબેન અમદાવાદ વાળા તરફથી, ₹200 મહેશભાઈ શોભાવડલા તરફથી, ₹251 સુખડિયા પરિવાર બરવાળા તરફથી, ₹500 મનસુખભાઈ ખોખલ ઉપલેટા તરફથી મળે છે. ધન્યવાદ. ₹501 શાકભાજી સમિતિ કેશોદ ગ્રુપ તરફથી મળે છે. વહાલા ભક્તજનો ક્યાં ગયા બધા? હા, હવે ખબર પડી. મેં કીધું આ બધા મંત્રમુગ્ધ થઈ ગયા, તાલી પાડવાનું ભૂલી જાય નહીં. કારણ કે જેમ વિદ્યાર્થી માટે આપણે તાલી પાડીએ છીએ એમ વિદ્યાર્થીને જે પ્રોત્સાહિત કરે છે લક્ષ્મી દ્વારા, આશીર્વાદ દ્વારા, એમના તરફ પણ આપણી નજર રહેવી જોઈએ. ₹100 ગોધમ પરિવાર અમદાવાદ તરફથી, ₹100 હર્ષદભાઈ કાનજીભાઈ ગોવિંદપુરા કવાલી માટે આપે છે. ₹500 સુશોભન સમિતિ તરફથી મળે છે. સુશોભન સમિતિ વાળા પણ જો રાત દિવસ કામ પણ કરે છે અને આર્થિક પ્રોત્સાહન પણ આપે છે. ₹201 દક્ષકુમાર મનોજભાઈ વિરડિયા ફરેણી તરફથી મળે છે. ફરેણીના મિત્રો તરફથી ફાળો મળતો હોય તો ફરેણી ગામ સુધી તાલીઓના ગગડાટ જવા જોઈએ. ₹201 જયકુમાર મયુરભાઈ વિરડિયા ફરેણી. ₹500 બાલુભાઈ ભાદાણી અમદાવાદ. ₹500 નારણભાઈ ભાદાણી અમદાવાદ. ₹100 ડોક્ટર ત્રાંબડિયા સાહેબ કવાલી માટે. આ ચારે મિત્રોએ કવાલી માટે આપેલા છે. ₹500 ખોલડિયાદ કાનજીભાઈ પરસોત્તમભાઈ તરફથી. ₹500 રામપરા રામજીભાઈ નારાયણભાઈ તરફથી અને ₹500 રાજેશ મોટર રિવાઇન્ડિંગ રામપરા તરફથી મળે છે. બધાનો ખૂબ ખૂબ આભાર, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને સંતો તરફથી આશીર્વાદ અને સમગ્ર સત્સંગ મંડળ તરફથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હા, હવે આપની સમક્ષ રજૂ થવા જઈ રહ્યો છે એક સરસ કાર્યક્રમ. હાસ્ય કલાકાર ધનસુખભાઈ ટાંક મેમનગરવાળા આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. અને મેમનગરના વિદ્યાર્થીઓને તો આપણે અભિનંદન આપી રહ્યા છીએ, પણ એમના ગુરુકુળના પરમ પૂજ્ય સ્વામી બાલકૃષ્ણ સ્વામી અને માધવપ્રિય દાસ સ્વામી
એમને પણ આપણે લાખ લાખ વંદન કરવા પડે. તાલીઓથી એમને પણ આપણે વધાવી લઈએ. અને હમણાં મેં વાત કરી એમ જેમ વીર રસ, અદ્ભુત રસ, કરુણ રસ આપણા જીવનમાં વણાયેલા છે, એમ હાસ્ય રસ, હસતા માણસ છે તે હંમેશા સુખની પ્રાપ્તિ કરે છે અને એના ઓછામાં ઓછા દુશ્મનો હોય છે. તો આપણી સમક્ષ રજૂ થાય છે હાસ્ય કલાકાર ધનસુખભાઈ ટાંક મેમનગર તરફથી આપની સમક્ષ મિમિક્રી રજૂ કરશે. સંસ્કાર ધામ ફરેણી મંત્રપીઠ તરફથી આપવામાં આવે છે. જોરદાર તાલિયા. 11,000 રૂપિયા. હવે કાર્યક્રમમાં આગળ વધીએ છીએ. પિરામિડ દાવ. દેવમણી છાત્રાલય માણાવદરના વિદ્યાર્થીઓ આપની સમક્ષ હેરત પમાડે તેવા પિરામિડના દાવ હવે પછી રજૂ કરશે. ખૂબ નાનકડા વિદ્યાર્થીઓ, એની અંદર થનગનાટ છે, એની અંદર સ્ફૂર્તિ છે અને યજ્ઞ સમયે યોગ્ય માર્ગદર્શન મળેલું છે. એવા નાનકડા વિદ્યાર્થીઓ આપની સમક્ષ એક પછી એક હેરત પમાડે તેવા, મંત્રમુગ્ધ કરી દે તેવા પિરામિડના પ્રયોગો ટૂંક સમયમાં જ આપની સમક્ષ રજૂ કરશે. ખૂબ જ આનંદદાયક અને દિવ્ય વાતાવરણ છે. પરમ પૂજ્ય સંતોની હાજરી છે. વિદ્યાર્થીઓ સરસ કાર્યક્રમ કરી રહ્યા છે અને આપ સર્વે ભક્તજનો પણ આપની આંખોથી અને લક્ષ્મી વર્ષા કરીને એમને પ્રોત્સાહિત કરી રહ્યા છો. આપ સર્વને પણ ખૂબ જ અભિનંદન છે અને ભગવાન આપ સર્વના ઉપર ખૂબ જ રાજી રહેશે.
સંગીતની સાથે ધીમી તાલબદ્ધ તાલિયા, ધીમી ધીમી એક સાથે તાલબદ્ધ તાલિયા.
આ દરેક લિટલ માસ્ટરને ખૂબ ખૂબ અભિનંદન. રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈને મનમાં મરી જવાના, નિજમસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના. સરસ મજાનો આ શેર. વિદ્યાર્થીઓ એના અંદર ઉત્સાહ, એની અંદર તાકાત અને સ્ફૂર્તિ રહેલી છે. ₹200 હસમુખભાઈ અમદાવાદ તરફથી અને 151 રૂપિયા ઘનશ્યામભાઈ સ્ટીચવાળા બરવાળા તરફથી મળે છે. હવે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીને પ્રાર્થના કરું કે તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારે અને આશીર્વચન કહે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. ગઈકાલે ખીરસરા ગુરુકુળના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એણે પણ સંતોને વિદ્યાર્થીઓને બહુ રાજી કર્યા. એ સંસ્થાના સંસ્થાપક અમારા જ મંડળના નારાયણ સ્વરૂપદાસ સ્વામી છે. એની પણ અત્યારે અહીં ઉપસ્થિતિ છે. આજે દેવમણી સ્કૂલ માણાવદર તથા ચાપરડા મુક્તાનંદ આશ્રમ તથા મુખ્યત્વે સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગરના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. સંતો બહુ રાજી થયા છે. મેમનગરના ભક્તોને મેં તો માત્ર કવાલી સાંભળવા માટે જ બોલાવ્યા હતા. મેં એને કીધું તો તમારી કવાલી મારે સાંભળવી છે, કારણ કે ગઢપુરનો મહિમા, ગઢપુરનો મહિમા એટલે શ્રીજી મહારાજના ઘરનો મહિમા કહેવાય. દેવમણી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ બહુ સારો દાખલો કર્યો. એટલે ખીરસરા ગુરુકુળ, દેવમણી સ્કૂલ માણાવદર અને ચાપરડા સંસ્થાના વિદ્યાર્થીઓ ભગવાન સ્વામિનારાયણ આ બધાની ઈચ્છાઓ પૂરી કરે, વિદ્યાભ્યાસમાં આગળ વધે, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આગળ વધે, દિન પ્રતિદિન વિદ્યામાં, બ્રહ્મ વિદ્યામાં, સમાજમાં, દેશમાં, કુટુંબમાં અને સત્સંગમાં આગળ વધતા રહે. અને મેમનગરના બાળકોને તો આપણે શું કહેવાનું જ હોય. બાલકૃષ્ણ સ્વામી અને માધવપ્રિય સ્વામીની પવિત્ર નિશ્રામાં છે. એ તો સુખી જ હોય, સુખી થવાના જ હોય, આગળ વધવાના જ હોય. નારાયણ સ્વામીના વિદ્યાર્થીઓ પણ સત્સંગમાં ખૂબ આગળ છે, આગળ વધશે. અત્યારે અમે 11,000 રૂપિયા જે જાહેર કર્યા હતા મેમનગરના બાળકોના પ્રોત્સાહન માટે, એ લાલજીભાઈ પરમાર પીપલાણાવાળા હાલ સુરત એના તરફથી આપવામાં આવ્યા છે. શ્રીજી મહારાજ બધાની ઈચ્છાઓ પૂરી કરે. ધનસુખભાઈ ટાંક મારી ઉપર રાજી રહે. મને ઠઠ્ઠા મશ્કરી સભામાં થાય એવું મને ગમતું નથી. ધનસુખભાઈ મારી ઉપર રાજી રહેજો. આવો તમને હાર પહેરાવું. ક્યાં ધનસુખભાઈ? મને આ જરાય રૂચતું નથી. મારી ઉપર રાજી રહેજો કનુ ભગત. હા, છે ભલે. એટલે શ્રીજી મહારાજ બધાની ઈચ્છાઓ પૂરી કરે. આ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ બધાના સુખને માટે છે, બધાની શાંતિને માટે છે, બધાના આનંદને માટે છે. એટલે અવડો બધો ઉત્સવ છે. આખા સંપ્રદાયના ભક્તજનો અને સંતો પધાર્યા છે. અમારી આમાં કાંઈ ક્ષતિ થઈ જાય, અમારા સંતોની કાંઈ ભૂલ થઈ જાય
અમારા સ્વયંસેવકોની કાંઈ ભૂલ થઈ જાય તો અમારી ઉપર રાજી રહેજો હો ભાઈ. અમારું નાનું મંડળ છે, અમે 12 સંતો છે, 4 પાર્ષદો છે, આ 16 જણાએ આ બધું કમઠાણ ઊભું કર્યું છે. પણ અમારે ભગવતચરણદાસ સ્વામી સંતો સહિત, નારાયણ સ્વામી સંતો સહિત અને ઘનશ્યામ પ્રકાશ સ્વામી તો આખી ફોજ લઈને આવ્યા છે, આખો એનો સાધુ સમાજને લઈને આવ્યા છે. માધવપ્રી સ્વામી, જ્ઞાન સ્વામી કુંડળવાળા, મેમનગરવાળા બાલકૃષ્ણ સ્વામી, દેવકૃષ્ણ સ્વામી રાજકોટ ગુરુકુળ વગેરે મોટા મોટા સંતોના ફોન દ્વારા બહુ આશ્વાસન અને પ્રોત્સાહન અમને મળ્યા કર્યું છે. કાયમ આવું પ્રોત્સાહન આશ્વાસન મળ્યા કરે એવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની.